નમસ્કાર ખેડૂત મિત્રો, તો આમાં આપણે ગ્લાસમાં આપણે એક્સપેરિમેન્ટ કરેલું છે, જેમાં આપણે આ ગ્લાસ તમે જોઈ શકો છો કે આગળની લાઈન છે જેમાં આપણે કોટ મારેલો છે દવાનો, જે ફૂગનાશકનું અને થાયોમેથોક્સમ જે આપણે ચૂસ્યા જેવા તમામ પ્રકારની, અને આ બીજી લાઈન છે એમાં કોટ મારેલો નથી. દાણાનો કલર જોઈ શકો છો, આ નોર્મલ દાણા છે, અને આમાં જે ગુલાબી કલરનો કોટ મારેલો છે, ગુલાબી દાણા દેખાતા હશે તમને. આમાં ડિફરન્સ તમને દેખાતો હશે, સારોમાં ઉગાવો છે. એનું કારણ છે કે આ ગ્લાસમાં બધામાં દાણામાં ફૂગ લાગી છે, અહીં જોઈ શકો છો દાણા ઉપર ફૂગ લાગી છે, જે શરૂઆતના સ્ટેજમાં લાગે, જેથી દાણાનો ઉગાવો સારો આવતો નથી. દાણાની જે ફૂગ હોય જેથી એનો વિકાસ અટકી જાય છે, અને આમાં ફૂગ લાગેલી નથી, એટલે એનો વિકાસ જોઈ શકો છો. બેમાં ડિફરન્સ તમે ચોખ્ખો જોઈ શકો છો. આમાં આપણે યુપીએલ કંપનીનું રેનો અને પ્રોવેક્સ મારેલું છે, જે પ્રોવેક્સ ફૂગનાશક છે, બે પ્રકારના, એમાં કાર્બોક્સિન અને થાઇરમ 17.5% આવે છે બંને, જેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, બહુ સારું મળ્યું છે. અને મૂળનો વિકાસ પણ બધામાં સારો છે. આ ગ્લાસમાં તમે જોઈ શકો છો મૂળનો વિકાસ પણ સારો છે, કારણ કે એમાં શરૂઆતના સ્ટેજમાં ફૂગ લાગી જાય તો દાણાનો વિકાસ જ ત્યાંથી અટકી જાય છે. અને આમાં એ પ્રમાણે મૂળનો વિકાસ છે, અને એક ગ્લાસમાં આમાં જોઈ શકો છો તમે ડિફરન્સ દેખાશે તમને. મૂળ ચારે બાજુ ફેલાયેલા છે અને આમાં ફેલાયેલા નથી. તો તમે પણ વાવેતર પહેલાં ફૂગનાશકનો સારા કોટ મારો. આમાં યુપીએલ કંપનીનું આપણે રેનો અને પ્રોવેક્સ મારેલું છે, અને બીજું આ જે રેનો છે જે બધી પ્રકારની ચૂસ્યા જીવાતો માટે છે, અને પ્રોવેક્સ છે તે ફૂગનાશક છે.